જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો અમે જઈ રહ્યા છીએ પાછા દ્વારકા. અમે નીકળી ગયા છીએ. આ મારા ભાઈની ગાડી લઈને પાછા આજકાલે બલેનો લીધી છે. હવે દ્વારકા પહોંચવું છે. સવારમાં એનો વ્લોગ આપણે ઉતારશું. આ બધી ભૂખની બારસ થઈ ગઈ છે. આ બધાને સારી રીતની ભૂખ લાગી ગઈ છે. હજી આપણે અડધા રસ્તે છીએ અહીંથી. ખાલી 96 કિલોમીટર દૂર છે. ત્યાં પડીકા દાબવા માંડ્યા છે. ચા પાણી નથી, બસ એકલા ઝાડા થઈ ગયા તમારે. અમારા આટલું હુકમ નથી. લે મંગલા તે પીધી. મારો સીટ રહી ગયો. મોટું તો આવવા દે મારો. આ બધા મળ્યા પછાડે. અમે 3 જણા પાછળ બેઠા છે. આ મંગલભાઈ, આ ચિરાગભાઈ, આ મંગલભાઈ, આ મંગલ સીનુભાઈ, આ મંગલ સીનુભાઈ, અમારા કારુભાઈ વાંયથી આગળથી એને જો હરી કરે જો. ગાઈસ, હવે અમે પહોંચી ગયા છીએ દ્વારકા. તમે જોઈ શકો છો કે અત્યારે અમે ગોમતી ઘાટે જઈ છીએ. હમણાં તમને દ્વારકાનો નજારો દેખાડું, જોઈ લો. ચાલો હવે ગોમતી ઘાટે આવી ગયા છીએ. હાલો ગાઈઝ, હવે અમે આવી ગયા 56 સીડીએ. અને હું ધોતી એવું પહેરીને ઉપર જવાનો છું, કારણ કે મેં નાઇટ ડ્રેસ પહેર્યો છે. આ ભાઈએ મને ધોતી પહેરાવ્યું હતું. થેન્ક યુ સો મચ. તમે મને દ્વારકાના દર્શન કરાવ્યા. અને આ બધા કે અમારો વિડીયો લઈ લીધો આપણે. ચાલો, આ શિવરાજ બીજનો નવો રસ્તો છે. જૂના રસ્તે અમે ગયા, પણ એમ કીધું 9 સાડા 9 ખુલશે, એટલે અમે OMG રાઈડું તો બધી અહીંયા જ છે. હા, તમામ રાઈડું અહીંયા. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો કે રાઈડો બધી અહીંયા જ છે. આજે અમે શોર્ટકટ માર્યું છે, એટલે चलो. अरे सुनला टेनिया भेजना मुझे. જો પછી આપણે ગયા નાવા. અમે દરિયામાં પડ્યા. અવરા નવરા થતા હતા. ઊંધન જતા ફરતા હતા. કાનમાં જતું નવા જતું. મને તો કંઈક અલગ જ ફિલિંગ થતી હતી, કારણ કે પાણીમાં નાવામાં મારી બીક પહેલેથી લાગવા માંડી ગઈ. અને મારી યાર દુર્ઘટના એવી થઈ ગઈ હતી. એટલે કોઈ છતાંય આજથી હિંમત કરીને નાવા ગયો. અને અમારો ભાઈ ત્યાંથી રેતીના છૂટા ઘા કરે. હવે એને ખબર નથી પડતી કે રેતી ઘા કરી શું કરીશ. તો હું પડી ગયો. જો હું વેલ આવી, મોજું આવી, હવે કરવું છું. જો તોય હજી રેતી લઈને ઘા કરે. અને ગાંડાને કોણ સમજાવે? કોકના વાળ બાર બગડી જાય, ધ્યાન રખાય. અમારા ચિરાગભાઈ સમજતા નથી. બીજું ઉભો રહો ઉભો રહે ખાઈ ગયો. જો મને જોયું એટલે વળી કાઢી ભાગી ગયો. આવ્યો જ ને તો દરિયામાં લઈને ફેંકો. અમારા વાતને આવ્યો જ નહીં મારી બાજુમાં. શું કરવું હવે? પછી હું પાછો વયો ગયો. મંગલ સિંહનું વાંય વયો ગયો. ત્યાં બેઠો ટેણીઓ કરતા હતા. હવે જોયો હવે શું કરવું. હવે આને મારે પકડવો છે, પણ ગમે એમ કરીને જો આ મંગલ ધોઈડો, પણ હાથમાં ન આવ્યો તોય છતાંય અમે એને કીધું
જવા દે ભાઈ, નાવું હોય તો આવશે પૂરો, નકર કાંઈ નહીં. આપણે હવે નાવાનું ચાલુ કરો. અને જો પછી અમે નાવાનું ચાલુ કરી દીધું છે. અમારે પછી હવે સુજલભાઈને પકડવાના હતા. સુજલભાઈને પકડીને નવરાવવાના હતા. ઘણી ટ્રાય કરી, હાથમાં નહોતો, પ્રેમથી આવું કરતો હતો, ભાગતો હતો. તો તારે જ નવરાવવાના હતા, પોતે જ ભાગતો હતો. પણ અમે પછી શું કરવું? હવે જો ચિરાગ કેવી રીતના કરશે ને પકડવા જશે, પણ ઓલો આ કાળીઓ હાથમાં નહીં આવે. પણ સુગલો એવો ડાયો હોય એટલે એમ ચડદીને હાથમાં નહીં આવે. એટલે હવે ચકેડા મારી જો હવે એની વાહે દોડશે. જોજો આપણે રેતી બેતી ઘા કરશે. જો રેતી ઘા કરી જોજો લખણાઈ દીધી. જો ભાઈકો જો હું ધોઈડ્યો પણ નો ભેગું થયું. એટલે એમ હાથમાં ન આવે. એને પાછું એ હાથ ભાંગલો બીકે એવી લાગે, પાછો એનો હાથ ગમે ત્યાં ખરી જાય ને તો અમે હેરાન થઈ જાય. એ કારણે બીતા અમે કરતા હતા. એટલે અમારા એક ચિરાગભાઈ અત્યારે વિડીયો ઉતારતા હતા. હવે બાડાભાઈ પછી આવશે. જો હવે આવી ગયા ચિરાગભાઈ. હવે ચિરાગભાઈનો વારો લેવાનું ચાલુ કર્યો. અમારા મોબાઈલમાં થોડાક પાણીના છાંટા પડ્યા હતા એટલે થોડોક આસીન હરખો ન. પછી મેં સાફ કર્યો. એટલે જો એને ધક્કા મૂકી મારીને ડૂબાડવાની કોશિશ કરે. એટલે એમાં નો ડૂબે એટલા પાણીમાં. થોડોક આમ આગળ લઈ જાઓ ઓલી કોર તો કંઈક ડૂબે. હું એમ કહેતો હતો પણ નો સમજ્યા. ભાઈ વિડીયો શૂટિંગ મેં ઉતારવાનું ચાલુ કરી દીધું. હું ચારે બાજુના વ્યૂઅર્સો જ જોતો હતો, તમે જોઈ શકો છો. અત્યારે કાંઈ પબ્લિક નથી, પણ અમારે થોડુંક વહેલા આવીને અમે નાવાનું ચાલુ કરી દીધું. રાઈડું બધી બહાર જ પડી છે. પહેલાં હવે થોડાક મોડા આવ્યો હોત તો આખું બીચ ભરેલું હોત, પણ અમે થોડાક વહેલા આવી ગયા. અમારે અમારી રીતે પ્રેમથી નાવું હતું, ધોવું હતું એટલે મજા આવે. કોઈ અમને નડે નહીં. પછી મોડું થઈ જાય ને જાજુ તો પછી જાજા માણા થઈ જતા હતા. કારણ કે અમે નાહી ધોઈને પાછા જોવા ગયા ને તો પબ્લિક દુનિયાનું વધી ગયું હતું. એના કારણે અમે અત્યારે નિરાતે વહેલા ગયા ને તમે બધું નાહી શીખ્યા. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો આ 4 નાવામાં ગાંડા થયા. હું નાહી ધોઈને બહાર નીકળી ગયો. અમે જોઈ લ્યો કેવા અપલખણા થાય. જો તમને હવે આખો ટુડુન પહેચાના. આ ભાઈઓ ભેગી રહેવાની મોજ. ગાઈસ અમે બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. હવે ચાલીને જાય છીએ. જો
અમારા છોકરીએ કેવા નાટક કરે છે. આ બધી રિક્ષા એવું ચાલે છે પણ અમે પેદલ ચાલીને જાય છીએ. જો આ લંગડો થઈ ગયો. અહીંથી આવી જાય બેટ દ્વારકા, પછી ફોન લઈ જવા નહીં દઈએ એટલે આપણે આટલો જ વિડીયો ઉતરશે, જાજો નહીં ઉતરે. જય દ્વારકાધીશ. રિક્ષામાં જઈ છીએ બેટરી વાળી. લે હમણાં જો આ બધા લે આખવા જેવું આયા જો ને આ ઉપાડ્યો ને કરીને શરમ નથી ભાઈ. ઈ શરમ જ ન હોય. આવું બધું આમાં નો મારે લેવાય કાકા. હવે ચિરાગભાઈ આગળ બેસી ગયા. જો ઇલેક્ટ્રિક રિક્ષામાં બેઠા, 50 રૂપિયા ભાડું છે બરાબર. આવો ટોપીને તો દઈ ગયો. હેલો ગાઈસ, તમે જોઈ શકો છો આઈસ ક્યુબ માં કેમ પેલા બોલવા તો છે મારા કાકા યુટ્યુબ ની. આ બીજો બકરો તમારી ભલી જાય, મને વિડીયો તો ઉતારવા દો.
वेलकम टू स्नो पार्क। स्लाइडर में स्लाइडिंग करते वक्त खुद का और दूसरों का ध्यान रखें। किसी भी प्रकार की चलो हमारा यहाँ का तक का सफर खत्म हुआ है। अब आगे चल के जाएंगे। देखो कैसे हो रहा है ये सब। ये दोनों भी निकाल चुके हैं। अब हमारा चैप्टर खत्म हो गया है। वेलकम गाइस हमारे यूट्यूब चैनल पर ठेठ लगिन बनिया रहजो। જોઈ શકો છો અમારા બધાની હાલત ચેન્જ થઈ ગઈ છે। તમને ખૂબ મજા આવી। તમે અહીંયા આવજો। દ્વારકા જતા જ રસ્તામાં આવે છે। આપણે બેટ દ્વારકાની જગ્યાએ આવે છે। એટલે તમે આવજો જરૂર ને જરૂર અહીંની મુલાકાત લેજો। અમને ખૂબ મજા આવી। કેવી મજા આવી સુજાલ? કેવી મજા આવી? ખૂબ મજા આવી। એટલે તમે આવજો। સુજલભાઈ તમને કેવી મજા આવી? આવવાની અહીંયા જરૂર છે કે નહીં? તમારે ચિરાગભાઈ મજા બહુ આવી પણ વાંધો પણ પગ લાકડા જેવા થઈ ગયા। એટલે ધ્યાન રાખીને આવજો। પગ જેના તમારા લાકડા જેવા થઈ જાય। તમારે ચિરાગભાઈ
થોડુંક જોશથી બોલો, અવાજ નહીં આવે. બહુ મજા આવશે. રાત ચડી ગઈ છે. હાલો તમારે શું ગણતરી અહીંયા હોય? હોય હોય. ફૂલ મજા આવી ને? થેન્ક યુ. 18 પ્લસ વિડિયો કરી શકીએ આપણે. જો આ બધા ભાઈઓ અહીંયા હતા અંદર જ. તમને કેવી મજા આવી? જઈ હવે અમે બહાર નીકળી ગયા છીએ. હવે આપણે મળશી બીજા ભાગમાં. હાલો હવે આપણે જશી. ક્યાં જવાનું ઓલા ભાઈ? મોરબી નથી જવાનું, હજી ઓલા જડેશ્વર જવાનું. હાલો અમે હવે પેલા અહીંયા હે ને નાસ્તો કરવા જઈએ છીએ. જો અહીંયા પાછળ પાવજો તમે, અહીંયા ફૂલ મોજ આવશે. શિવરાજ બીચ પાસે, શિવરાજ બીચ નો જૂનો રસ્તો છે ને ત્યાં હે. ભાઈ તમને કેવી મજા આવી? બહુ મજા આવી ગઈ. અહીંયા હોય કે ન હોય? આયા તમે. હા આવી જાજો બધાય. અય ઓલું ઊંચું કરી નાખતો મંગલા બોર્ડ. જવા દે. હાલો અમે નાગેશ્વર આવી ગયા છીએ. મહાદેવની એ છે કે તમે આવો એટલે અમે પાછા આવ્યા, નકર અમારી ગણતરી હતી નહીં. પાર્કિંગ ના પૈસા લે છે. પાર્કિંગ ના પૈસા નથી દેવા, એના ગામમાં પાર્ક નથી કરી. આ રસ્તે જવા દે. અમે રસ્તો ચેન્જ કરી.